इंटरनेशनल मेयर सुप्रीम काउंसिल प्रमुख श्री आदरणीय विमलजी भाई, स्वामीजी परमानंदजी, सर्वे मंचस्थ महानुभावों, आज समाजना तमाम वडीलश्रीओ, भाईओ बहनों, युवानों और बाळको, सर्वप्रथम तो आज एक दुखद जे मेरामण भाई परमार अपना समाजना एक व्यावसायिक और श्रेष्ठी અને ઘણી બધી જગ્યાઓમાં દાતા એમના દુઃખદ અવસાન પર મારો શોક વ્યક્ત કરું છું। આપણે સમાજને એક ખૂબ મોટું નુકસાન થયું અને આજે જે આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન છે, મને બરાબર યાદ છે કે ગાંધીનગર નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન અમે અર્જુનભાઈ, દિલીપભાઈ, લખુભાઈ બધા હતા। એ નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન એવું નક્કી થયું કે ઘણા સમયથી લગભગ 3-4 વર્ષથી આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થઈ શકેલ નથી, તો આપણે કંઈક કરવું જોઈએ। એટલે એ વિચારથી વાત કરતા હતા અને ગાંધીનગરમાં આ કાર્યક્રમ કરવાનું નક્કી થયું। પણ ભીમભાઈ મોઢવાડિયા અને યુવા ટીમ અમદાવાદની એની સાથે ચર્ચા થઈ તો એમણે એવું કીધું કે આપણે અમદાવાદમાં થોડું સારી રીતે અને મોટો કાર્યક્રમ કરીએ। અને આજે આયોજન જોઈ હું આ ટીમને, યુવા ટીમને, અર્જુનભાઈ જે આપણા પ્રમુખશ્રી છે એમની સાથે વાત થઈ, એમણે કીધું કે યુવાઓએ ખૂબ મહેનત કરી છે ને આપણે માર્ગદર્શન આપ્યું છે। એટલે આજનો જે કાર્યક્રમ છે એ આપણી નવી યંગ ટીમ છે એમણે જ કર્યો છે, માટે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। અને હવે પછીની જે સુકાન છે આ નવી પેઢીને જ લેવાનું છે, એટલે ખૂબ સારી રીતે એ કાર્યક્રમ કરશે એવો કોઈ વાત નથી। आप सर्वे ने, सर्वे वडीलश्रीओं ने, भाईओ बहनों ने, युवानों ने आ स्नेह मिलन कार्यक्रम में खूब खूब शुभकामनाओं। उत्तरोत्तर समाज प्रगति करे, आपणो समाज आर्थिक, सामाजिक और शैक्षणिक रीते आगळ वधे। आ कोईपण समाजनी मुख्य नेम होय ए आ 3 बाबतों पर होय ने खास करीने शैक्षणिक शिक्षण छे खूब महत्वनुं अने पायानुं काम छे। अने मेयर सुप्रीम काउंसिल अन्य तमाम संस्थाओं खूब सारी रीते आमां आगळ वधी रह्या ने आपणो समाज पण शिक्षण तरफ खूब आगळ दौड़ मूकी रह्यो। सामाजिक कार्यक्रमों पण खूब आपणा आगेवानो वडीलोए એટલા વર્ષની મહેનત પછી આ સમાજની જે પ્રગતિ થઈ એમાં માલદેવજી બાપુથી લઈ અને અત્યાર સુધીના જે આગેવાનોએ, જે વડીલોએ, જે આપણા પૂર્વજો છે એમણે જે પણ સાથ સહકાર અને જે મહેનત કરી, અથાગ કર્યો, ત્યારે આપણે સમાજ ઘણી બધી પ્રગતિ કરી છે। જે રાજભાઈએ વાત કરી યુપીએસસી, જીપીએસસી કોમ્પિટિટિવ એક્ઝામ માટેની, તો એ પણ એક પાવરમાં, સત્તામાં સમાજનું મુખ્ય કામ છે સારા નાગરિક બનાવવાનું। આપણું રાષ્ટ્ર અને રાજ્યના જે ઉત્થાન છે એમાં આપણે સહભાગી થવાનું। એટલે દરેકે દરેક પરિવારે પોતાના બાળકોને પોતે સારા સંસ્કાર, સારું શિક્ષણ અને સામાજિકતા આ પણ સાથે સાથે આપવું જોઈએ। ન માત્ર શિક્ષણ પણ સામાજિક રીતનું પણ એમને સભ્યતા, સંસ્કૃતિ અને આપણું જે કલ્ચર છે એ પણ આગળ લઈ જવા માટે બાળકોને ખાસ આપણે કાળજીપૂર્વક સમજ પણ આપવી જોઈએ અને એને સામાજિકરણ થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં જે યુવા પેઢી છે એ સારી રીતે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે। આ તકે વધુ ન કહેતા ફરી એક વખત આયોજકોનો ખૂબ ખૂબ આભાર, મને વક્તવ્ય આપવા માટે તક આપી। આપ સર્વેને ફરી વખત એક વધુમાં વધુ શુભકામનાઓ અને આપણે શૈક્ષણિક, સામાજિક રીતે અને આર્થિક રીતે પ્રગતિમય અને રચનાત્મક કાર્યોમાં બધાને એકબીજાને મદદરૂપ થાય, સહભાગી થાય અને ખંભે ખંભા મિલાવી અને આ રાજ્ય માટે, આ રાષ્ટ્ર માટે, નિર્માણ માટે જે કંઈ પણ થાય એમાં આગળ વધીએ। જય હિન્દ, જય ભારત। થેન્ક યુ। 90% સાથે ટોપર થયા છે। તેમણે એક રાજતાપ નામથી એક નોવેલ લખી છે, જે ઇતિહાસની એક ફિક્શન નોવેલ છે। એ ઉપરાંત તેમણે કેરલા યુનિવર્સિટીની હિન્દી ગ્રામરની બુક લખવામાં પણ પોતાનું યોગદાન આપેલું છે। એ ઉપરાંત તેમણે સ્ટેટ લેવલના શોર્ટ સ્ટોરી રાઇટિંગમાં પ્રથમ નંબર અને પોએટ્રી કોમ્પિટિશનમાં તૃતીય નંબર પણ પ્રાપ્ત કરેલે છે। તો હું વિનંતી કરીશ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓળેદરાને કે મહેકબેન વિજયભાઈ મોઢવાડિયાનું
ઇનામ આપી સન્માન કરે. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, अंदर के हौसलों से उड़ान होती है. આપણી વચ્ચે માનનીય શ્રી પીએસઆઈ છે. તો હું પરમાત્માનંદ સ્વામીજીને વિનંતી કરીશ કે સોનલબેન ઓડેદરાનું ઇનામ આપી એને સન્માન કરે. સોનલબેન દ્વારા પ્રયત્નો કરી અને અમદાવાદ હુસેન દોશી ગુફાની અંદર એક અઠવાડિયાનું મેર સમાજના જેટલા પણ આર્ટિસ્ટ છે આર્ટિસ્ટનું સંયુક્ત પ્રદર્શન, ચિત્ર પ્રદર્શન, કલા પ્રદર્શન રાખવામાં આવે એના માટે પણ સોનલબેન છે એ અભિનંદનના આભારી છે. ધન્યવાદ. સમાજના વડીલશ્રીઓ, યુવાન મિત્રો, બહેનો, દીકરીઓ, માતાઓ, આજે જ્યારે આટલું વિશાળ સમાજના વચ્ચે મને બોલવાની તક આપી છે ત્યારે હું જરૂર કહીશ કે રાજભાઈએ કીધું કે આપણે જે રીતે એક વિદ્યાર્થી ભવન બનાવવા માટેના પ્રયત્નો કરીએ, પણ એના માટે હું પોતે પણ એક ફંડનો વ્યક્તિ છું કે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ જ્યારથી પ્રમુખ શ્રી વિમલજીભાઈ બન્યા છે ત્યારથી સતત ફંડ આપણે કરતા જ આવ્યા છીએ. અને એ ફંડ સમાજના એમ કહી શકાય કે એજ્યુકેશનથી લઈ, સમૂહ લગ્નથી લઈ અને જે કાંઈ પણ ક્લાસીસ કે આજે પોલીસના ટ્રેનિંગ માટેના પણ અલગ અલગ સિટીની અંદર સુપ્રીમ કાઉન્સિલના નેજા હેઠળ આપણે કરી રહ્યા છીએ. આના માટે એક એવું પ્લેટફોર્મ બનાવવું પડશે કે ગામડે ગામડે જઈ અને બધા એક યુવાનોને, કેમ કે આ યુગ હવે યુવાનોનો છે જેમાં 65% ભારતની વસ્તીમાં યુવાનો છે, તો એ પૂરા પ્રયત્ન કરે કે એક એવું ફંડ ઊભું કરે કે જે ગાંધીનગરની અંદર વિદ્યાર્થી ભવનની અંદર, અને કોઈ એક વ્યક્તિ નથી કરી શકવાનું, ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના નેજા હેઠળ કોઈ પણ સંસ્થા કે જેમાં પારદર્શકતા હોવી જોઈએ. જો પારદર્શકતા હશે તો જ ફંડ મળશે. આજે કેમ કે અલગ અલગ સંસ્થાઓ ફંડ લેવા નીકળે છે એટલે જે દેવાવાળા છે એ લિમિટેડ છે અને ફંડ ઘડીએ ઘડીએ આવ્યા રાખવાથી માણસ પણ અમારા જેવા જે ફંડ લેવા જાય એટલે મોઢું અવળું કરી જાય કે આ ફંડ માટે જ આવ્યા છે. એટલે બધાને, સમાજ આખાને પોતપોતાના ગામની અંદર એક ટીમ બનાવી અને આ સપનું આપણે બધાનું છે, રાજભાઈનું એકલાનું નથી. આપણે સાથે મળી અને માલદેવ બાપુ, લીરબાઈમાં, વિજાત ભગત, વિજરો એવા મહાપુરુષ આપણા સમાજમાં થઈ ગયા છે, તો આપણે શા ન કરી શકીએ? અગર મનની ઈચ્છા હોય તો નામુમકિન કોઈ ચીજ નથી. અહીંયાથી 1400 કિલોમીટર દૂર હરભમભાઈ, ભારાભાઈ કેસવાલા જો મેર સમાજ ઊભો કરી શકતા હોય તો આપણે અહીંયા ગાંધીનગર તો ખાલી 350 કિલોમીટર છે, ન કરી શકીએ એવું શક્ય મેર ધારે એ કરી શકે. આજે એક ખાસ કહીશ કે જ્યારે આપણા પરમાનંદ બાપુ અહીંયા છે કે વ્યસનમાંથી જે પૈસો બચે એમાંથી આવા 10 વિદ્યાર્થી ભવન બની શકશે. ખાલી વ્યસન મૂકી દઈએ, ખાલી ફાકી વગેરે વગેરે મૂકી દો તો આવા 10 આરામથી વિદ્યાર્થી ભવન બની શકશે. એટલે સર્વે ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિદ્યાર્થી ભવન માટે
એક પ્લેટફોર્મ જે સુપ્રીમ કાઉન્સિલનું વિમલજીભાઈએ ઊભું કરેલું છે અને પોતે આજે 4 વર્ષની અંદર જે દાન આપેલું છે એવા આપણી જ્ઞાતિની અંદર 500 થી 1000 જણા છે કે જે 1-1 કરોડ આપી શકે. પ્રયત્ન કરીએ અને ભગવાન બધાને સદબુદ્ધિ દે. એક ખાસ ભૂલી ગયો કે સર્વે મહાનુભાવો અમારા ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ, પરમાત્માગીરી બાપુ, ભરતભાઈ, ભીમાભાઈ, રામદેવભાઈ, આકાશભાઈ, જીતેન્દ્રભાઈ, લખુભાઈ, મારા સાથી સર્વે હોદ્દેદારશ્રીઓ, વધુ ન કહેતા આત્મમંથન કરજો જે કોઈ પણ વ્યસનમાં છે. અમે લીરબાઈ યાત્રામાં પણ અમે ઘણું બધું વિમલજીભાઈના નેતૃત્વમાં બધાને ગામડે ગામડે કહેતા હતા. એમાંથી 500 જણાએ વ્યસન છોડેલું છે. તો આજે આ એક સારા કાર્ય માટે કરીએ, કેમ કે એક જણો ફાંકી ખાતો હોય તો એ 8 ફાંકી ખાતો હોય તો 8 ફાંકીનો હિસાબ કરો તો 6000 રૂપિયા થાય. તો 3 ની બચત કરો, વર્ષનો સરવાળો કેટલો થાય એ આપ મારજો ટોટલ, તો આપને ખ્યાલ આવશે. જય લીરબાઈ માં, જય માલદેવ બાપુ. અત્રે ઉપસ્થિત આપણા IMSCના પ્રમુખ શ્રી વિમલજીભાઈ, સાથેના બધા ઉપપ્રમુખો, બીજા બધા મહાનુભાવો, અત્રે પધારેલા ગાંધીનગર અને અમદાવાદ સાથેના બધા વડીલો, મિત્રો, માતાઓ, બાળકો, તો મને હમણાં કહેવામાં આવ્યું કે થોડી 5-10 મિનિટ વાતો કરે. જીતુભાઈ પણ એમ જ છે વન ઓફ ધ. તો જે આપણે મને થોડું યાદ આવે છે તમને કહું અત્યારે કે જે આપણે સ્નેહ મિલન રાખ્યું છે, તો સ્નેહ મિલનમાં આ સ્નેહ શબ્દ જે એના પર ભાર મૂકવો હોય તો સ્નેહ કઈ રીતના વધે, તો કે થોડોક સ્વાર્થ ઓછો કરીએ, એક કારણ એનાથી થાય. બીજું, કોમ્પિટિશન કરીએ પણ જ્યાં ન કરવી જોઈએ ને ન કરીએ તો કદાચ પ્રેમ વધે, સ્નેહ વધે. હવે આ બે કરવા માટે મારી સમજણ તો એવી હોવી જોઈએ ને કે અહીંયા મારે કોમ્પિટિશન કરવી કે અહીંયા ન કરવી, અહીંયા સ્વાર્થ રાખવો કે અહીંયા ન રાખવો. દાખલા તરીકે મને એવો સ્વાર્થ હોય કે જ્યાં કંઈ સારું વાંચન થતું હોય, દાખલા તરીકે સ્વામી શ્રી પરમાત્માનંદ ગિરિજી છે એનું ક્યાંય એવું પ્રવચન હોય તો હું મારી બનતી કોશિશ કરીને એટેન્ડ કરવાનો છું, કારણ કે એ વિષયમાં મને ઇન્ટરેસ્ટ છે, મને શોખ છે. તો આ રીતના જે જાણીએ વિચારીએ તો ખ્યાલ આવે, થોડો વિવેક આવે ને પછી ખબર પડે, ડિસ્ક્રિમિનેટ કરીએ વિવેકથી કે આ સ્વાર્થ બરોબર છે ને આ સ્વાર્થ બરોબર નથી, આ કોમ્પિટિશન બરોબર છે ને આ કોમ્પિટિશન બરોબર નથી. આ જે ડિસ્ક્રિમિનેટિવ પાવર મારામાં સમજણ આવે બરોબર, તો કદાચ સ્નેહમાં વૃદ્ધિ થવાની શક્યતા પૂરેપૂરી છે. પણ નહીંતર તો શું કે સ્નેહ વધવો કે સ્નેહ મેળવવો બહુ મુશ્કેલ છે માણસને અત્યારની ભાગદોડમાં, કે આ જે ઉંદરડાની રેસ હોય ને એમાં દોડાદોડીમાં. તો એ આઈ થિંક એક વિચારવાની બાબત છે અને એની પાછળનું કોઈ તાકાત હોય તો થોડુંક ધર્મ અથવા આધ્યાત્મિકતાને સમજણથી ઉપાડેલું હોય તો. બાકી છે એ ધૂપ દીવા કે અગરબત્તીથી એ પૂરું પડતું નથી. અને અન્ય જે એના લગતા જે બાબતો છે એમાં ખાસ તો ધ્યાન આપણે આપીએ તો ખરેખર આ વસ્તુ સમજાય કે મારું ભલું કેમાં છે. એટલે આ મને થોડું કહેવાનું એક ઈચ્છા થઈ ને. બીજું જે હમણાં થોડો લાખાભાઈએ થોડો કાંટો ચડાવ્યો ને, હમણાં થોડુંક આમ જુસવાયો, તો લાખાભાઈ હર વખતે ઊભા થાય ત્યારે આવું કરતા, એટલે મેં એ ટાઈમે પણ થોડુંક આ વ્યસન મુક્તિનું એના માટે અમે પ્રયત્ન કરેલ છે અને હજુ પણ અમારા પ્રયત્ન બાબતમાં ચાલુ છે. જે કોઈ ભાઈઓ ખાસ કરીને વ્યસન મુક્તિ કરી હોય અથવા વ્યસન છોડ્યું હોય અને 6 મહિના થઈ ગયા હોય તો અમે એને સાથે મળી કેમ્પ કરીએ છીએ. ક્યાંક રિઝોર્ટમાં જઈને દાખલા તરીકે શાસન કર્યો અમે, પછી ડની પોઈન્ટ છે ત્યાં, બેટ દ્વારકા છે ત્યાં અમે ગયા હતા. તો આ રીતના કરીએ છીએ એટલે કોઈ સામેથી નામ આપે કે કોઈ એવું ખુશ થઈ કે ભાઈ મેં
છોડી દીધું અને મને 4 મહિના થયા, 5 મહિના, 6 મહિના થયા, તો પ્લીઝ મને અથવા બચુભાઈ અંત્રોલિયા અત્યારે હયાત નથી, અહીંયા નથી અત્યારે, પણ અમને નામ આપી શકો અને આપણે જરૂરથી એ કેમ્પમાં તમારું નામ એડ કરી અને આપણે સાથે જઈ શકીએ અને 3 દિવસ સાથે રહી અને થોડુંક વિચાર વિમર્શ કરી શકીએ સાથે. તો પ્લીઝ નોટ ડેટ કે તમારે જો વ્યસન છોડવાનું ઈચ્છા હોય ને તાકાત હોય અને અંદરથી જો એવી કંઈ ઉમંગ આવે તો પડકારો કરજો, મને જરૂરથી જણાવજો અને જરૂરથી હું એના માટે બનતી કોશિશ કરીશ જે કંઈ થાય. થેન્ક યુ ફોર લિસનિંગ મી. થેન્ક યુ. હવે હું સામાજિક આગેવાન તથા મેયર આરોગ્ય ભવનના ઉપપ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ કે જે સમાજના ભવનનું કામગીરી ચાલી રહી છે તેની પણ વિગત આપે અને એ ઉપરાંત સમાજને આ અવસરે વાત કરે. અમદાવાદ ગાંધીનગર મેર સમાજના આ સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત સુપ્રીમ કાઉન્સિલના અધ્યક્ષ ભાઈ શ્રી વિમલજીભાઈ, આપણા સૌના પૂજનીય પરમાત્માનંદ સ્વામીશ્રી, અહીં આકાશભાઈ બોખીરિયા, જીતુભાઈ વદર, આપણા અધિક કલેક્ટર સાહેબ, મનુભાઈ ખોટી, ધર્મેશભાઈ ગોઠાણીયા, અર્જુનભાઈ ખિસ્તરિયા, લાખાભાઈ, આપણા સમાજના એક સિનિયર અધિકારી રહી ચૂકેલા વડોદરા સાહેબ, આલાભાઈ વડોદરા સાહેબ, લોગણભાઈ મોઢવાડિયા, રામભાઈ, માલદેવભાઈ ગોરાણીયા, એવા જ આપણા સિનિયર અધિકારી તોલ માપ વિભાગમાં સુનિલભાઈ વિસાણા, ભારાભાઈ, ભાઈ પરબતભાઈ, ભાઈ કિશોરભાઈ, ભાઈ બેનભાઈ ખૂટી અને સામે ઉપસ્થિત મોટી સંખ્યામાં અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ભાઈઓ, બહેનો અને માતાઓ, ઘણા વખત પછી આજે આપણે અહીંયા અમદાવાદની અંદર આટલી મોટી સંખ્યાની અંદર સ્નેહ મિલનની અંદર આપણે બધા મેળા છીએ. આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણો સમાજ એ અમદાવાદમાં આવીને સ્થાયી થયો અને આજે કેટલા બધા લોકો અમદાવાદમાં અત્યારે રહે છે. પહેલાં આપણે સમય રાજપૂત ક્લબમાં કરતા હતા, આજે એમાં આપણે સમાઈ શકે એમ નથી, એટલે આવડા મોટા પાર્ટી પ્લોટમાં કરવું પડ્યું. એ આપણી બધાની એક પ્રગતિની નિશાની છે. આપણા સમાજની અંદર ખૂબ સારા કહી શકાય એવા અધિકારીઓ છે, સારા સમાજ સેવકો છે અને હું હમણાં બેન મહેક છે મને મળવા આવી હતી, એનું સ્પિરિચ્યુઅલ લેવલ પણ એટલું હાઈ છે, એટલું સારું પુસ્તક લખ્યું છે એમને અને એટલું જ એમને સારું મેરિટ મેળવ્યું છે. તમારા બધા વતી એને અભિનંદન આપું છું. એવું જ બેન સોનલબેન છે, એ અહીંયા જે સારી કહી શકાય એવી જગ્યાની અંદર બધા આર્ટિસ્ટોને ભેગા કરી અને એક્ઝિબિશન કરે અને આખો અમદાવાદ જોવા આવે, એ પણ આપણા માટે ગૌરવની વાત છે. પહેલાં આપણામાં સાહિત્યકારો અત્યારે આપણામાં ઓછા છે, બીજા સમાજમાં ઘણા છે, પણ હવે બધા ફિલ્ડમાં આપણામાં તૈયાર થતા જાય છે. પહેલાં હું કાનાભાઈ બાબાઈ મોઢવાડી આરોગ્ય ભવનની વાત કરું તો 1987માં વાત કરી. એ વખતના જે આગેવાનો હતા, આદરણીય કાનાભાઈ બાબાઈ મોઢવાડિયા પોતે ત્યારે અધિક્ષક ઇન્જિનિયર તરીકે આ જોબ કરતા હતા અને માલદેવભાઈ ગોરાણીયા છે ત્યારે પાછળ બેઠા છે એ હતા, ભાઈ અર્જનભાઈ કડેગિયા હતા, એ બીમાર થઈ ગયા આપણે પ્રમુખ હરદાસભાઈ મોઢવાડિયા, રામભાઈ કેસવાલા, એ વખતે બધાએ સાથે મળી જ્યારે રિસોર્સ આપણા ઓછા હતા અને જ્યારે ફાળો દેવાવાળા પણ ઓછા લોકો હતા, એ સમયે અમદાવાદમાં વિચાર કરી એક નાનું એવું મકાન લીધું. પણ એ આજની તારીખે પોરબંદર જિલ્લાના આજુબાજુના જે લોકો આવે છે આપણા સમાજના, એના માટે ખરેખર આશીર્વાદરૂપ છે. હું રાજનીતિમાં ચોક્કસ છું, પણ મારું મુખ્ય કામ મેડિકલ ક્ષેત્રનું છે. હું અવારનવાર સિવિલ હોસ્પિટલમાં જતો હોય અને આપણા વિસ્તારના જે દર્દીઓ છે એની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેમ અહીંયા વ્યસનની વાત કરી, વ્યસનને કારણે લીવર બગડે, પેટમાં પાણી ભરાય, એવા દર્દીઓ તો વધે વ્યસનને કારણે, પણ
તમાકુના વ્યસનને કારણે અને બીજા વ્યસનને કારણે કેન્સરના દર્દીઓ એટલા આવે. આજે પોરબંદર જિલ્લામાં દર વર્ષે 100 બાળકો એવા જન્મે છે કે જે હાર્ટમાં છિદ્ર સાથે જન્મે છે. 6 મહિના કે વર્ષ દિવસનું બાળક થાય એટલે એને તરત સર્જરીની જરૂર પડે. કેટલાય બાળકો એવા છે કે જેને કાયમી ઇન્સ્યુલિન લેવું પડે. કેટલા ડાયાબિટીક પેશન્ટોએ કહેવાય, કેટલા એવા દર્દીઓ છે રેર ઓફ રેર ડિસીઝ વાળા, જે રેર ઓફ રેર ડિસીઝની કેટેગરીમાં આવે એવા કેટલા બધા બાળકો આપણા વિસ્તારમાં અત્યારે જન્મી અને 2-2, 5-5 વર્ષના થયા છે. 30 થી 40 બાળકો એવા છે, 40 બાળકો મેજોરિટીમાં આપણા છે, બીજી જ્ઞાતિના પણ આવી જાય, પોરબંદરમાંથી આવતા હોય એટલે મને ખબર છે, જે કેન્સરથી પીડિત છે. તમે કલ્પના કરજો કે નાનું વર્ષ દિવસનું બાળક હોય એ કિમોથેરાપી કઈ રીતે સહન કરી શકશે, એ સર્જરી કઈ રીતે સહન કરી શકશે, એ રેડિયોથેરાપીના વેવ્સ કઈ રીતે સહન કરી શકશે. એટલે અહીંયા જતા હોય એટલે વિચાર આવ્યો છે તે વખતે કે અહીંયા આપણે ભવન બનાવવું જોઈએ. બધા મળ્યા, શરૂઆતમાં કોઈને વિશ્વાસ આવતો નહોતો કે આટલું બધું ભવન કઈ રીતે આપણે બનાવવું, આટલા પૈસા કોણ આપશે. પણ તમે સારી ભાવના લઈ અને સારી કામ લઈને મેદાનમાં જ્યારે નીકળો ત્યારે મદદ કરવા વાળા ચોક્કસ આપણે મળી જાય છે, નથી મળતા એમ નહીં. શરૂઆતમાં જ હતું કે દાતા ગોતવા કઈ રીતે, આપણે 2-5 આપણા હાથમાં હોય. ફટાણાવાળા પ્રત્યે મને પ્રેમ બહુ એટલે પેલો વિમલજીભાઈને ફોન કર્યો, બીજો ફોન નાગેશભાઈને કર્યો. વિમલજીભાઈ તો ઓછા ઉદાર, પણ મારી બેન બહુ ઉદાર, સીધા 25 લાખ આપી દીધા. ત્યાંથી આગળ બધું ચાલતું ગયું અને પછી ઇંગ્લેન્ડ ગયો. ત્યાં ભાઈ અજયભાઈ હોડવાળિયા મને માત્ર 2 જ મિનિટની અંદર 1 કરોડ 11 લાખ દાન આપ્યું, માત્ર 2 જ મિનિટ. કોઈ લાંબી ચર્ચા કરાવું. લેસ્ટર મેર સમાજની અંદર ગયો ને નવરાત્રી હતી, મને કે તમે નવરાત્રી સુધી રોકાઈ જાઓ. ત્યાંથી 35-40 લાખ રૂપિયા ભેગા થયા. પછી તો દાતા બધા આવતા ગયા, 10 લાખ વાળા, 5 લાખ વાળા, 15 લાખ વાળા. એને તો પૈસા આપ્યા, પણ ગામડામાંની અંદર પણ એવડો મોટો ફાળો થયો. લાખાભાઈએ કીધું ને કે દેવાવાળા એકને એક છે, પકડે કોને કે 2-5 લોકોને પકડે એ પણ થાકી જાય. પણ આમાં નવા દાતા ઊભા થાય તો જ કોઈ અત્યારે પ્રોજેક્ટ નવો સાકાર થાય એમ છે. ગામડાની અંદર પણ ખૂબ ફાળો લોકોએ, મને લખું બેઠો છે સામે, ચોક્કસ એનો ઉલ્લેખ કરીશ. સીમર ગામનો છે, અહીંયા રહે છે ગાંધીનગર. એ સીમર જ્યારથી ભણવા આવ્યો ને પછી અહીંયા સ્થાયી થઈ ગયો. સીમરમાં ઓળખે ઓછા, જ્યારે ધારાસભાની ચૂંટણી હોય ત્યારે એને મોકલવું જાય એટલા પૂરતા ઓળખે. પણ આરોગ્ય ભવન માટે થઈને 2 મહિના રોકાયો, એક લોકોને મળ્યો, વાળીએ જઈને ફાળો કર્યો અને 20-25 વાળીએ તો હું સાથે ગયો હતો. 98 વર્ષનો બાપો હતો, જેઠાભાઈ નામ હતું લખોડ, જેઠા બાપા હતા 98 વર્ષના. એ સૂઈ ગયા હતા, રાતના 8-9 વાગ્યા હતા. એટલે ઉઠીને આવ્યા, એના દીકરાએ તો ફાળો લખાયો, 2000 રૂપિયા લઈને આવ્યા કે આ મારી મરણ મૂડીના પૈસા છે, એમાંથી 2000 રૂપિયા હું તમને આપું છું. જેતાભાઈ મોડેદરા અને અમે બધા ફેરાતાભાઈ કેશુભાઈ અમે છત્રાવા ગામની અંદર પાણીની કાવડ ફેરવવા વાળો માણસ હતો, એને ત્યાં બજારમાં મને 2000 રૂપિયા આપ્યા, ચોરે બીટિંગ કરી. એમાં આપણે હવે એવું છે કે આવા નવા પ્રોજેક્ટ કરવા હોય તો નવા દાતા આપણે શોધવા પડશે, નહીતર પ્રોજેક્ટ કરવા અઘરા છે. પણ ન થાય એવું નથી કહેતો, પણ એને માટે આપણે એફર્ટ લેવા પડશે બધાએ સાથે મળીને. હવે ખાલી ફોનથી બેઠા થાય એમ નથી. 26 લાખ એને આપ્યા. મારે માલદેભાઈએ મહેનત કરી ગોરાણાની અંદર ઓલો ઇલેક્ટ્રિકલનું કામ કરવાવાળો ભાઈ કેવો કેશુભાઈ ને, એનો છોકરો એક્સપાયર થઈ ગયો હતો પેલાની અંદર છે, એને લાખ ઉપરની રકમ આપી, ખાલી ઇલેક્ટ્રિકલનું કામ કરે ગામની અંદર. સીમાનો એક માજી સરપંચ છે પરબતભાઈ, એને લાખ રૂપિયા લખાવ્યા. હું ઓળખું પરબતભાઈને, પરબતભાઈ તમારી લાખ રૂપિયા આપવાની કેપેસિટી નથી, તમે લાખ રૂપિયા ના આપો.
તો એને મને કીધું રામદેવભાઈ મેં કે 30 કે 40 વીઘા ખેતર મને ભાગ્યું મળી ગયું છે, એમાંથી આ પૈસા કમાઈ લઈશ કે પણ મારે લાખ રૂપિયા તો આપવા છે. આવા લોકો જ્યારે ફાળા જ્યારે આપતા થશે ત્યારે હવે પછીના આપણે ભવનોના નિર્માણ આપણે કરવું હશે તો કરી શકીશું. ગાંધીનગર અમદાવાદની અંદર પણ આપણે હું નાગાર્જુનભાઈ કુછડિયાનો પણ ચોક્કસ ઉલ્લેખ કરીશ કે જે સિવિલ હોસ્પિટલની પાછળ આપણે જગ્યા એની અપાવી, એના ટાઇટલ માટે માણસે મહેનત કરી, ટાઇટલ ક્લિયર લઈ આવી, ખૂબ ટાઇટલ ક્લિયર લઈ આવવું અઘરું હતું. 80 માણસનું સંયુક્ત કુટુંબ સિવિલ હોસ્પિટલ છે અસારવાડી અંદર, એ વાડીના એ લોકો માલિક હતા પહેલાં, એની હવેલી જેવું મકાન હતું. 5 લાખ રૂપિયાને કદી આપણે ડિપોઝિટ તો આપી આવ્યા, પણ એ પછી ટાઇટલ ક્લિયરમાં કોઈ 80 માણસનું સંયુક્ત કુટુંબ હોય એટલે આડા ફાટવાના કોઈને કોઈ, પણ બધાની અંદર મહેનત કરી, બધાએ સાથે મળી અને એ આપણે જગ્યા મેળવી, બધાએ ફાળો આપ્યો. આજે 3 માળ છે, આજે 3 માળ છે. આજે ત્રીજા માળનો સ્લેબ ભરાઈ ગયો જયમલ ને ભીમભાઈ, 3 આપણે ત્રીજો સ્લેબ પણ ભરાઈ ગયો. અહીંયા ભાઈ જયમલ ને ભાઈ ભીમો છે એ તો સતત જાય છે, પણ ભાઈ વિજય પણ આ બેઠો છે સામે, એ પણ સતત વિઝિટ લેતા રહ્યા છે. બીજા આપણા સિનિયર આગેવાનો છે વારા ફરતી જતા રહ્યા છે. ભાઈ જયેશ એક બિરેશ્વરનો છે, આપણે એ વારા ફરતી જતા રહ્યા છે. આવનારા દિવસોની અંદર ખૂબ નમૂનેદાર કહી શકાય અમદાવાદનું એવું આરોગ્ય ભવન આપણું બનવાનું છે, નમૂનેદાર કહી શકાય, જેની અંદર આપણે અજયભાઈ છે જેને દાન આપ્યું, માત્ર એ દાન આપીને છૂટી નથી ગયા, પણ આર્કિટેક્ચર પોતે આર્કિટેક્ટ હોવાને કારણે એનું સ્ટ્રક્ચર ડિઝાઇનથી માંડી અને દર્દીઓની નાનામાં નાની જે જરૂરિયાતો નીડ હોય એને ધ્યાનમાં રાખીને આખો પ્લાન એને બનાવ્યો છે. સતત ત્યાંથી પાછા મોનિટર કરે છે. તમારા બધા વતી અજયભાઈને પણ તમારા બધા વતી આભાર માનું છું. એ તો લંડનમાં રહે છે, છતાં ત્યાં બેસી એને પૈસા આપીને છૂટી નથી ગયા, પણ એક વસ્તુ છે, એક વસ્તુ નાની વાતની ઝીણવટી ભરી એનું મોનિટરિંગ કરે છે. આપણે એમના માણસ કહે ને પુણ્ય હોય, સારા કોઈ કર્મ કર્યા હોય તો એ ગમે ત્યારે તમને ફાયદો કરવાના. પૂજ્ય કાના કાકા છે, એના પિતાશ્રી, એની સર્જરી 2 ઓક્ટોબરે હતી, ખરાબ સર્જરી હતી, પણ સફળતાપૂર્વક સારી થઈને બહાર અત્યારે આવી ગયા છે. માં લીલબાઈને તમારા બધા વતી હું પ્રાર્થના કરું છું કે 87 વર્ષના છે, એમને ભગવાન 100 વર્ષના કરાવેલો. એટલે દર્દીઓને કરંટ હોવો જોઈએ, કોઈમાં કરંટ નથી રહ્યો, કોઈનામાં વિલ નથી રહ્યો, કોઈમાં આત્મબળ નથી રહ્યું. એને કારણે આપણે જે સાચી દિશા મળવી જોઈએ નથી મળતી. ને આપણી જ્ઞાતિમાં જો મોટામાં મોટો કોઈ દુશ્મન હોય આપણો પોતાનો, તો આપણે છીએ ને આપણા જન્મજાત આપણામાં પડી આવે છે. એ ઈર્ષા, જીનેટિકલ ઈર્ષા વાળા આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક કોઈ ખરાબ ન લગાડતા, પણ આપણે એકબીજાને સહકાર ઓછો આપીએ છીએ. આજે આજણા ચૌધરીનો જુઓ તમે, 300 કરોડના ખર્ચે ભવન બનવા જઈ રહ્યું છે. હમણાં લાખાભાઈ કે હું પટેલ સમિટમાં જ ગયો તો આવ્યો ત્યાંથી, 1400 જેટલા અધિકારીઓ ત્યાં છે. 5 થી 6 હજાર લોકો એવા છે કે જેનું ટર્નઓવર 100 કરોડ રૂપિયા ઉપરનું છે. ડિસેન્ટ્રલાઇઝ થયેલા લોકો છે, ખૂબ ડેડિકેટેડલી મહેનત કરે છે. આજે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આવ્યા છે, એને બધાને મારી વિનંતી છે કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક નરમાશ લઈ આવવાની જરૂર છે. આપણે ગામડામાં ભેડા મહેનત મજૂરી આપણા મા બાપે કરી, આપણે સારી જગ્યા ઉપર આવ્યા, પણ આપણે આપણા આત્માને પૂછજો કે તમે જે ભૂમિમાં મોટા થયા છો, જે ભૂમિનું તમે ખાધું પીધું છે, એ ભૂમિના માટેનું ઋણ ચૂકવવા તમે કેટલી વખત જાઓ છો? આપણે ક્યાંક ને ક્યાંક આપણા ગામમાં જતા એવું શરમાઈએ છીએ. જાહેર પ્રસંગોમાં આપણા ગામમાં આપણે જતા નથી. અમદાવાદમાં આપણે રહ્યા, બરોડામાં રહીએ, સુરતમાં રહીએ, યુકેમાં રહીએ, પછી હું વાત કરીએ કે ભાઈ આપણા વિસ્તારમાં તો માણસ આવા, આપણા વિસ્તારમાં માણસ તેવા, આમાં નબળાયો, આ નબળાયો, તે નબળાયો. અરે ભાઈ, આપણે નબળાયો વચ્ચે જમીને જાય મોટા થયા છે, એમાંથી આપણે લોકોને મદદ કરવાની છે, આપણાથી જેટલી થાય એટલી છે. આપણે હજી ચોક્કસ પ્રગતિ કરી છે,
પણ કમ્પેર કરજો પટેલ જ્ઞાતિની કમ્પેર કરજો, કમ્પેર કરજો ચૌધરીની, ગોદર સાહેબને ખબર છે, કમ્પેર કરજો પાંચાલની, પાંચાલ કોમ્યુનિટીની, કમ્પેર કરજો આહિર કોમ્યુનિટીની. આ વાત કરીને ભાઈ રાજે ત્યાં જામનગરમાં અમારે આહિર મિત્રો ઘણા બધા, અમારે એડવોકેટ મિત્ર છે BH કનારા, એ આહિર બોર્ડિંગના પ્રમુખ, મને કે મેં એક મેસેજ વોટ્સઅપમાં મૂક્યો, નિવાસી જે UPSC ને એક્ઝામ છે GPSCની તૈયારી કરવા માટે આપણે કોચિંગ અહીંયા શરૂ કરવું છે, નિવાસી શાળાઓ શરૂ કરવી છે અહીંયા નિવાસી રહેવા ભાઈઓ બહેનોને. આજે જામનગર, માત્ર જામનગરમાં 900 છોકરા છોકરીઓ ટ્રેનિંગ લે છે. કેટલા પૈસા ભેગા થઈ ગયા વોટ્સઅપ મેસેજથી? 4.5 કરોડ રૂપિયા. ખાલી વોટ્સઅપના મેસેજથી 4.5 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. તમે લિસ્ટ જોજો, મને તે કનારા સાહેબ મોકલે. કોન્સ્ટેબલમાં જ કેટલા અમારા સિલેક્ટ થયા, તલાટીમાં કેટલા સિલેક્ટ થયા, સચિવાલયમાં કેટલા સિલેક્ટ થયા, PSIમાં ક્લાસ 1માં. આપણી લિસ્ટ કમ્પેર કરજો, એ લોકોની કમ્પેર કરજો. આપણા લડધાવ કરતા તો આપણે દીકરીઓનું રિઝલ્ટ સારું આવે છે. જાજુ પરિણામ તમે જોઈ લીધો, દીકરીઓ કેટલી PSI છે અત્યારે, એની સામે ભાઈઓ કેટલા PSI છે. પણ એની પાછળ આમાં એવું છે ને કે જે માણસ આમાં આગેવાની લેતો હોય ને, વિમલજીભાઈ આગેવાની લઈએ, એની પત્તર ઠોકવાવાળા બહુ ઝાઝા હોય. જેને કાંઈ ન કરવાનું હોય ને એ બેઠા બેઠા ઓડિટ કરે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એનું કામ એકાઉન્ટ લખવાનું ન હોય. એકાઉન્ટ લખે તો ખબર પડે કે આમ એકાઉન્ટ કેમ લખાય, પણ એકાઉન્ટમાં ક્યાં ભૂલ છે એ અમુક લોકો શોધા કરે ને એમાં આપણા ક્યાંક ને ક્યાંક લોકો ડિમોરલાઇઝ થાય છે. બધા હાચા ખોટા પ્રશ્નો કર્યા કરે બધા. ભાઈ કામ કરો તો ભૂલ થવાની, પણ કામ કરવા માટે પહેલા તમે મેદાનમાં તો આવો. કામ કરવા માટે આપણે ક્યાંય મેદાનમાં નથી આવતા અને સાચે ખોટી ટીકા કર્યા કરીએ, આનો હિસાબ આપો, ફલાણાનો હિસાબ આપો, આનો હિસાબ આપો. એક વખત એ વેબસાઇટમાં હિસાબ મૂકે તો વળી પાછા 50 જણા નવા પેદા થાય કે અમને આમાં હિસાબ આપો. વોટ્સઅપ યુનિવર્સિટી વાળા, ત્યાં મુશ્કેલી છે આપણી બધાની. આપણે આપણા આગેવાન જે કામ કરતા હોય ટૂંકામાં એને આપણે ફોલો કરતા શીખવું પડશે. ઘણી વખત ભૂલ પણ કરે, હું નથી કહેતો બધું સાચું કરે, એ માણસ છે, હ્યુમન બિંગ, ભૂલ થવાની બધાની કોઈને કોઈ જગ્યાએ. અહીંયા આપણે સાથે મળી અને બીજા સમાજ સાથે મિક્સ થઈ, બીજા સમાજના લોકો જે છે એની સાથે વધારે મિત્રતાઓ કેળવી, આપણે આપણો જે હારપ, આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે હારપ વધારી અને આપણા સમાજને જેટલા ઉપયોગી થવાય એટલા થવાની કોશિશ કરીએ. અહીંયા પણ ઘણા બધા બેઠા છે. મારી વિનંતી છે એટલીસ્ટ અહીંયા બેઠા છે, તમારા ગામને એક દત્તક લેજો. કાંઈ નહીં, મારા ગામની અંદર 10 જણાને વ્યસન મુક્ત કરાવવા છે. મારે 10 જણાને સારી દિશા બતાવવી છે. એને ધંધાના ક્ષેત્રમાં મારે લઈ જવા છે, સારી દિશામાં સારું માર્ગદર્શન આપવું છે કે તમે નાનો ઉદ્યોગ કરશો તો આમાં તમને સબસિડી મળશે, આમાં તમને બેંક લોન આપશે. અત્યારે આ કરશો તો આમાં વેપાર ધંધો કરશો તો તમને આમાં પેલું થશે. અને પોરબંદરની બહાર જેટલા આપણે પેલા થશું, બહાર જેટલા નીકળશું એટલા આપણા વિસ્તારના લોકો છે અહીંયા બહાર આવીને પ્રગતિ ઘણા બધાએ કરી છે, આપણે જોઈએ છીએ. હું નામ નથી આપતો, એ ઘણા મારા છે, મારા અંગત છે લોકો. મારા જયમલ જેવા એક ડમ્પર લઈને આવ્યા હતા અહીંયા, આજે 3 ભાઈઓ અહીંયા સેટ થઈ ગયા. અમારા ભીમો છે, બીજા ઘણા બધા ગામડામાંથી આપણે અમારા છે. આ અમારા અશોક છે રાજકોટનો, અમારો ભાણેજ છે, પણ પેલો કોલેજમાં ભણીને આવ્યો અને ડેડિકેટેડલી મહેનત કરી, એને એની જગ્યા બનાવી લીધી. આપણે આપણી જગ્યા બનાવવી પડશે. જ્યાં બેઠા હશે ને આજુબાજુના 50-100 લોકો આપણે પૂછવા આવવા જોઈએ કે ભાઈ આ ભાઈએ હરીએ છીએ, આને કે પાસે કે આપણે જશું તો આપણે સાચી દિશા મળશે, આપણે સાચો નિર્દેશ મળશે, ક્યાં તમારે જવું, ક્યાંક મદદ મળશે, ક્યાંક અહેસાસ પણ એવો થશે કે મારી બાજુમાં મેયરનો દીકરો રહે છે, અહીં હું સલામત છું. એ સલામતીનો અહેસાસ પણ આપણે બધાએ સાથે મળી અને કરવો પડશે. નહીંતર એવું ન થાય કે ગેસ્ટ હાઉસમાં જઈએ ને આપણું નામ પડે ના પડે, કોઈ રૂમ ના આપે. એ પ્રકારના વાતાવરણમાંથી આપણે બધાએ બહાર નીકળવાની જરૂર છે. અહીંયા આરોગ્ય ભવનની અંદર પણ હવે 4થો માળ હમણાં થઈ જશે. હજી પણ એમાં થોડું ફંડ ફાળવાની જરૂર પડશે.
આપણે આમાં પણ જે લોકો બેઠા છે મારી વિનંતી છે કે હજી આપણે ગામડામાં જશું તો 100% પૈસા આપશે. આપણે એક ને એક લોકોને રિપીટ કરવાની જરૂર નથી. સારા ભાવ સાથે કહું ને, આરોગ્ય ભવનનો આપણે ગાંધીનગર ભવનનો જે પ્રોજેક્ટની વાત કરીએ, સારા ભાવ સાથે કરજો, 100% થશે. બધા ભેગા થઈને કરજો, પણ એની પાછળ એફર્ટ કરવા પડશે. મેં પોરબંદરમાં ગ્રીન પોરબંદર ચાલુ કર્યું ત્યારે બધાએ કીધું 1000 ઝાડ માંડ તમે કરી શકશો, એક ઝાડના 3000 રૂપિયા લેવાના. મેં સદભાવના ટ્રસ્ટે રાજકોટની આખી જવાબદારી આપી. મને પોતાને થતું હતું આટલા ઝાડ થશે કે નહીં થાય. આજે એક એકનો ફાળો કરીને મેં આજે 7000 ઝાડ તો વવાઈ ચૂક્યા છે મારે. 3 વર્ષમાં આખું પોરબંદર સંપૂર્ણ ગ્રીન બની જશે. 3 વર્ષની અંદર 15000 ઝાડ પોરબંદરમાં વવાશે. કેટલા? 3000 વવાય અને બની જશે એવું નહીં. એ સદભાવના ટ્રસ્ટ રાજકોટનું છે ને જવાબદારી સોંપી છે. 20 ફૂટનું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ લોકોએ જવાબદારી લીધી છે. જે રીતે આરોગ્ય ભવન ઊભું થયું એ રીતે આ શિક્ષણ ભવન પણ આપણું ઊભું થશે. પણ મેનવાઇલ મારી વિમલજીભાઈને વિનંતી છે કે સરકારી જમીનો છે અત્યારે આપણે ધારી એટલી સહેલી નથી. અઘરી જમીનો છે લેવી, એમાં કોઈ નાસીપાસ થવાની જરૂર નથી કે નહીં મળે, પણ એ બધી સમય માગી લેતી હોય છે. મેનવાઇલ હવે યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ પણ લાંબો સમય નથી રહેવાની. વેકેન્સીઓ બધી ભરવા માંડી છે. અહીંયા કંઈક રેટ ઉપર રાખી સિલેક્ટ કરી અને જે આપણા વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીનીઓ છે એને અહીંયા આવી અને થોડી હેલ્પ કરે, સ્કોલરશીપ આપે કે ફંડ ફાળો કરવાની જરૂર પડે તો નીકળે, હજી ફંડ ફાળો કરી લઈએ, પણ એ લોકોને હેલ્પ કરી આવનારા દિવસોની અંદર આપણા મેક્સિમમ અધિકારીઓ બને એમાં આપણે સૌ પ્રદાન કરીએ. અને આરોગ્ય ભવનમાં જે લોકોએ મહેનત કરી છે એને હું ફરી એક વખત યાદ કરું છું. ભાઈ લખુને, જેતાભાઈને, ભાઈ માલદેવભાઈના, ભાઈ ગોરાણાના, ભાઈ બીજા કે લીલાભાઈ, 2 લીલાભાઈ ને, ત્રીજા કે ભાઈ વત્સીભાઈ, ત્રીજા ઓથીભાઈ, ખૂબ ખરેખર મહેનત કરી. માલદેવભાઈ પણ ખૂબ પોતે આવ્યા, 5-10 ગામમાં એ પણ ફેરા. હું જેતાભાઈ મોડેદરા, ભાઈ કેશુભાઈ એ પણ બધા ઘેરના ગામોમાં ફેરા, બુકો આપી એવા છે. જાશું તો 100% પૈસા થઈ જશે. પૈસા વગર કંઈ પ્રોજેક્ટ ટકવાનો નથી, પણ સારી નેમ અને સારી ભાવના સાથે બધા ભેગા થઈને મહેનત કરવાની તૈયારી સાથે રાખશું. હું ફરી એક વખત રિપીટેડલી કહું છું, ગામડામાં નીકળવું પડશે, નવા દાતા ઊભા કરવા પડશે. એકને એક પાસે જશું તો થાકી જવાના છે બધા લોકો. નવા દાતા ઊભા કરશું અને દાનનો વ્યાપ આપણે ડિસેન્ટ્રલાઇઝ કરી નીચે સુધી કલેક્ટ બધા પાસે કરાવીશું તો 100% આપણે જે આપણે ટાર્ગેટ અને નેમ રાખીને બેઠા છે એ પૂરી કરી શકીશું. અહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ આપણા બધા માટે સારી નિશાની છે. અને ક્રિકેટનો જે કાર્યક્રમ કરે છે એ પણ ખૂબ સારો કાર્યક્રમ કરે છે. એવો જ કંઈક બહેનો માટે પણ કાર્યક્રમ કરે બધા, અને એ માટે બહેનો પણ યુનાઇટ થાય એવી અહીંયાના આગેવાનોને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય મહાવીરભાઈ.